તો હેલો વિદ્યાર્થી મિત્રો અને હેલો વહાલા શિક્ષક મિત્રો, હું છું પાર્થ મારડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. તો તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે કે ભાઈ આપણે સીટેટ અત્યારે હમણાં જુલાઈમાં પરીક્ષા આવવાની છે. એમાં આપણે સીટેટ 2024માં આપણે કેવા કેવા ક્વેશ્ચન પૂછાશે અને આપણે પીવાયક્યુ ક્વેશ્ચન શેના તો કે ભાઈ ગુજરાતી પેપર 1 ના આપણે ગુજરાતમાંથી જેટલા શિક્ષક મિત્રો છે એ આપણે સીટેટની પરીક્ષા આપવાના છે એ બધાને ગુજરાતીનું પેપર તો આપવું જ પડશે, બરાબર. તો પેપર 1 માં આપણને ગુજરાતીનું પ્રશ્નપત્ર પૂછાય છે અને પીવાયક્યુ ક્વેશ્ચન એટલે કે ભાઈ પ્રીવિયસ યર ક્વેશ્ચન છે, આપણે આગલા વર્ષમાં કેવા કેવા ક્વેશ્ચન પૂછાણા હતા એ આપણે આજે જોવાના છે. ઓગસ્ટ 2023માં ગુજરાતીનું પેપર કેવું હતું એ આપણે આજે જોવાનું છે આન્સર સહિત. તો પહેલેથી છેલ્લે સુધી જોડાઈ રહેજો એટલે તમને મસ્ત રીતે તમને સમજાઈ જશે. તો આપણે ચાલુ કરીએ સૌથી પહેલા. હવે જો આપણને અહીંયા 91 થી 105 સુધી આપણને વિકલ્પ આપેલા હોય, એમાં સૌથી પહેલા આપણને પ્રશ્ન આપેલો હોય છે અને એમાંથી આપણે 4 વિકલ્પમાંથી આપણે જવાબ પસંદ કરવાનો થાય. સૌથી 91મો ક્વેશ્ચન છે. 91 થી આપણે 120 સુધીના ક્વેશ્ચન હશે આપણે ગુજરાતીના પેપર 1 માં, તો એ આપણે જોવાના છે. તમે ગુજરાતી હિન્દી રાખેલું હશે તો, પછી તમે હિન્દી અને ગુજરાતી રાખેલું હશે તો છેલ્લા કેટલા 121 થી 150 સુધીના ક્વેશ્ચન હશે એ તમારે ગુજરાતીના હશે. તો આ શેના માટે છે તો કે ભાઈ તમે છે એ ગુજરાતી હિન્દી રાખેલું હોય તો એના માટે છે. તો હવે સૌથી પહેલા 91મો ક્વેશ્ચન છે. ઉદાહરણ સાથે સંલગ્ન હોય એવી પદ્ધતિ શોધી કાઢો. આમાં આપણને ઉદાહરણ આપેલું છે કે ભાઈ હું સાચી હોય એની પ્રતીતિ આપે એવી ભાષા પર ધ્યાન કેન્દ્રિત કરું છું. એટલે એ શું કરે છે, એ પોતાને નિરીક્ષણ કરે છે. તો કે ભાઈ સેલ્ફ મોનિટરિંગ કરે છે. તો ઓપ્શન આવશે 4. ઓપ્શન સાચો જવાબ છે સ્વ નિરીક્ષણ, સેલ્ફ મોનિટરિંગ. પછી 92મો ક્વેશ્ચન છે. બીજા ધોરણના વિદ્યાર્થીઓ એક ગીત ગાય છે. માથું અને ખભા છે, ઘૂંટણ એ અંગૂઠા છે. ગાતી વખતે તેઓ ઉક્ત અંગોના સ્પર્શ છે. તો કે ભાઈ શિક્ષિકા આ કઈ પદ્ધતિથી ભણાવી રહી છે એ આપણે પદ્ધતિનું નામ કહેવાનું છે. તો કે ભાઈ આમાં છે ઓપ્શન ચોથો છે એ સાચો જવાબ છે સંપૂર્ણ ભૌતિક પ્રતિભાવ. પછી 93મો ક્વેશ્ચન છે. જૂથ કાર્યમાં જોડાયેલા વિદ્યાર્થીઓને આગળના પાઠ એકમમાંથી ભાષા ભંડોળને લગતા 5 પ્રશ્નના જવાબ આપવાના છે અને આ જૂથ બીજા જૂથ સાથે પ્રશ્નોનું આદાન પ્રદાન કરે છે. એટલે પ્રશ્નની શું કરે છે, આપલે કરે છે. તો હવે પ્રશ્નના ઉત્તરો આપે છે. તો આ પ્રક્રિયા છે એ કઈ પ્રક્રિયા છે એ પ્રક્રિયા આપણે કહેવાની છે. તો ભાઈ આમાં છે કાળજીપૂર્વકનું એ એકબીજા સાથે મૂલ્યાંકન કરે છે. એટલે કાળજીપૂર્વકનું મૂલ્યાંકન. ઓપ્શન એ સાચો જવાબ છે. પછી આપણે કેટલામો 94મો ક્વેશ્ચન છે. તો ભાઈ શિક્ષિકા મને એક કાર્ડ પર શબ્દ અને વાક્ય લખીને આપે છે. હવે મારે વર્ગ સમક્ષ એ મુજબ મારે અભિનય કરવાનો છે અને જેથી વર્ગના બાળકો અથવા તો વર્ગના છાત્રો છે એ શબ્દનું વાક્યનું અનુમાન કરી શકે. વિદ્યાર્થીઓની પ્રાથમિક સૂચિના આધારે એમની કોમેન્ટ શોધો. એમની કોમેન્ટ શું હશે તો કે ભાઈ એમાં ઓપ્શન એ આવશે કે ભાઈ હું જ્યારે મારી સમગ્ર આંતરવૃત્તિ શીખું છું ત્યારે હું ભાષાને સારી રીતે યાદ કરી શકું છું. એટલે કે ભાઈ હું ભાષાને સારી રીતે શીખું ને, હું મારા મનથી ભાષા શીખું ત્યારે હું સારી રીતે એને યાદ કરી શકું છું. તો આ એની કેવી ભાષા કહેવાય, આંતરવૃત્તિ શીખે છે અને એ સારી રીતે યાદ કરી શકે છે. હવે જો આ 95મો પ્રશ્ન છે. આવા છે ને સીટેટમાં આવા મોટા મોટા જ પ્રશ્ન છે. આપણે વાંચવામાં છે ને ઘણો બધો ટાઈમ વયો જશે. જો એમાં લખેલું છે પ્રતિજ્ઞા એ અને પ્રમેય આર એવી કરીને કે ભાઈ શાળામાં પ્રવેશ મેળવતા તમામ બાળકો પોતાના વયજૂથ અનુસાર ભાષાનો સમક્ષ ઉપયોગ કરતા હોય છે. હવે જો ભાષા કોઈ પણ બાળકોનું વયજૂથ હોય ને એ પ્રમાણે જેની ભાષા બોલાતી હોય, બરાબર. તો એનું આર એટલે કે ભાઈ એનું કારણ શું કહે છે, રીઝન શું કહે છે, તો એ જો તો ભાઈ ભાષાકીય અને સંસ્કૃતિ વૈવિધ્યને કારણે બાળકો પોતાની ક્ષમતા વ્યક્ત કરવા માટે અસમર્થ હોય છે. તો કે ભાઈ જો આમાં સાચો જવાબ શું આવે તો કે ભાઈ ઓપ્શન 4 છે એ સાચો જવાબ. પેલું એ છે ને એ સાચું છે પણ એનું કારણ છે એ શું છે, ખોટું છે. એટલે જો એ સાચું અને આર ખોટું છે. પછી આપણે 96મો ક્વેશ્ચન છે. 5મા ધોરણનો મંજીત છે એ પોતાના શિક્ષક મિત્રો અને 2 વર્ષના બાળક સાથે જુદી જુદી રીતે બોલે છે. એનો અર્થ એ છે કે ભાઈ વિવિધ ભાષા વિવિધ છે એ સામાજિક પરિસ્થિતિઓમાં ભાષા કેવી રીતે વાપરવી એ જાણે છે. તો આ ભાષાનું છે આ પરિણામ જે છે, બરાબર,
આ પરિમાણ છે એને શું કહેવાય છે? તો કે ભાઈ આમાં છે એ વ્યવહાર, એ સારી રીતના વ્યવહાર બોધ કહેવાય છે. એ પોતાના મિત્ર, પોતાના શિક્ષક અને પોતાના તે છે 2 વર્ષના બાળક સાથે છે એ કઈ રીતના વાર્તાલાપ કરે છે, કઈ રીતના વસ્તુ કરે છે, તો એનો વ્યવહાર દર્શાવે છે. તો વ્યવહાર બોધ એમાં આવે, સાચો જવાબ. પછી જો 97મો ક્વેશ્ચન છે, એક માતાએ નોંધ્યું કે તેનું બાળક છે એ કેટલીક રીતે વાતો કહે છે જે એના ભાઈ બહેન કે પુખ્ત વયના લોકો છે એ એને કહેતા નથી. આ માતા માને છે કે ભાઈ બાળક પોતાના પરિવારના લોકો પાસેથી અથવા તો આસપાસના વાતાવરણમાંથી ભાષા શીખે છે. તો આ માન્યતાને શું કહેવાય? હવે જો એમાં એવું કહે છે કે ભાઈ એના બાળકોના કોઈ પણ ભાઈ બહેન કે કોઈ છે એને શીખવાડતા નથી, પણ એને પાસે એના આસપાસના વાતાવરણમાંથી આ બધી વસ્તુ શીખે છે. તો કે ભાઈ આ માન્યતાને શું કહેવાય? તો કે ભાઈ આ માન્યતાને ઓપ્શન 3 છે વર્તન શાસ્ત્ર કહેવાય. પોતાનું વર્તન છે એ કઈ રીતે કરવું એ આસપાસના વાતાવરણમાંથી સરખી રીતે શીખે છે. પછી 98મો ક્વેશ્ચન છે, બાળક ઔપચારિક ભાષા સૂચનો શીખે એ પહેલા જે કૌશલ્ય જૂથ બાળકને એની આગામી શિક્ષણ કૌશલ્ય શીખવાની પ્રક્રિયામાં બુનિયાદી ભૂમિકા ભજવે છે એને શું કહેવાય છે? તો કે ભાઈ એમાં ઓપ્શન એ સાચો જવાબ આવશે, ત્વરિત અક્ષર જ્ઞાન. પછી આપણે 99મો ક્વેશ્ચન, એક દાદીમાં ઘરમાં નાના બાળકોને પુસ્તકમાંથી વાર્તાઓ વાંચીને સંભળાવે છે અને આ પ્રકારે બાળકોને પુસ્તકનો તથા નવા વિચારનો પરિચય કરાવે છે અને બાળકો છે એ આ પ્રક્રિયામાં સક્રિયપણે સામેલ થાય છે. તો આ પ્રયુક્તિને કેવી પ્રયુક્તિ કહેવાય? જો એક દાદી છે એ એના નાના નાના છોકરા હોય એને સમજાવે છે કે ભાઈ એને વાર્તા કહે છે, બરાબર, અને આ પ્રકારે છે એ એના પુસ્તકનું જ્ઞાન આપે છે. કોને? બાળકોને, એક દાદી. તો ભાઈ આ પ્રયુક્તિને કહેવાય શું? તો કે ભાઈ આ પ્રયુક્તિને કેવી કહેવાય? ઓપ્શન 4 છે એ સાચો જવાબ છે, સંવાદાત્મક વાંચન. સંવાદાત્મક એટલે એકબીજા સાથે સંવાદ કરી શકે, એકબીજા સાથે બોલી શકે. દાદીમાં બોલે છે અને વિદ્યાર્થીઓને અથવા તો નાના બાળકોને સમજાય છે, એટલે આ એકબીજાનો સંવાદ કરે છે, એટલે સંવાદાત્મક વાંચન કહેવાય. પછી 100મો ક્વેશ્ચન છે, જેમાં બાળકને વાંચતા શીખતા પહેલા વર્ણ અને ધ્વનિ જેવા પાયાના તત્વો શીખવાડવામાં આવે અને ધ્વનિ સંયોજનથી શબ્દ નિર્માણ થાય એવું શીખવવામાં આવે. તો તે અભિગમ અથવા તો પદ્ધતિને આ કહેવાય શું? કે ભાઈ ઓપ્શન એમાં 3 આવે, બોટમ્સ અપ અભિગમ કહેવાય છે. હવે જો આ પાછો મોટો પ્રશ્ન આવ્યો. આપણે કેટલામો પ્રશ્ન છે? કે ભાઈ 101મો પ્રશ્ન. પ્રતિજ્ઞા એટલે કે એ અને પ્રમેય એટલે આર એટલે કારણ, રીઝન છે અને એરેક્શન કહેવાય. હવે ધ્વનિધન જોડાણના ઉપયોગથી સાચી જોડણી કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. ધ્વનિધન જોડણી એટલે કે ભાઈ આપણે સાંભળવું હોય અને એ આપણે લખી તો એ સાચી જોડણી કરવાની ક્ષમતા આપણામાં ઓછી થઈ જાય. એ સાચું છે? અથવા તો બાળકો જ્યારે લખે છે ત્યારે તેઓ પારંપરિક જોડણીના લીધે જુદી જ જોડણી કરતા હોય છે. આને લીધે તેમની સાચી જોડણી કરવાની ક્ષમતા છે એ ઘટતી નથી. તો કે ભાઈ આમાં છે એ કારણ છે, એનું કારણ છે એટલે કે આર છે એ સાચું છે અને ઉપરનું એ છે એ ખોટું છે. એટલે ઓપ્શન એ કે ભાઈ એ ખોટું છે અને આર શું છે એ સાચું છે. હવે 102મો ક્વેશ્ચન આવે છે, નવી ભાષા શીખતી વખતે વિદ્યાર્થીઓ તેના ભાષાના ઉચ્ચારોને અલગ નિયમોને લીધે આત્મવિશ્વાસથી બોલી શકતા નથી. તો કે ભાઈ આનો એક ઉકેલ એવો શું કે ભાઈ આત્મવિશ્વાસથી સારી રીતના બોલી શકે? તો એનો વિકલ્પ તો એક જ આમાં કીધો છે કે ભાઈ રમત જેવી પ્રવૃત્તિઓ કરાવી અને એમાં મૌખિક સંવાદ જરૂરી બને. હવે રમત ગમત જેવી પ્રવૃત્તિઓ કરાવવાની અને એ મૌખિક રીતે એ વ્યક્તિ છે, એ વિદ્યાર્થી છે, એ પોતે એમની જાતે બોલી શકવો જોઈએ. તો એને શું કહેવાય? આત્મવિશ્વાસથી બોલ્યો કહેવાય. પછી 103મો ક્વેશ્ચન છે, 3જા ધોરણની શિક્ષિકા વર્ગમાં નવા શબ્દો શીખવાડવા માગે છે, એના માટે વધુ અસરકારક પદ્ધતિ એક કઈ છે? તો એમાં ઓપ્શન 4 છે, શિક્ષિકાએ આ શબ્દો જે પરિસ્થિતિમાં વાપરી ક્ષમતા હોય તે સ્થિતિ અનુસારનું અર્થઘટન કરવાનું હોય છે. કે ભાઈ આ છે એ શિક્ષિકા છે એ જે પરિસ્થિતિમાં એને એ શબ્દ વાપરે એ પરિસ્થિતિમાં છે એ છોકરાઓને અર્થઘટન કરવાનું હોય કે ભાઈ છોકરાઓને સમજાવવાનું હોય કે ભાઈ આ રીતે છે આનો ઉપયોગ કર્યો છે. તો એ સાચી રીતે એ શિક્ષક છે એ અર્થઘટન કરી શકે અને તેમને નવા શબ્દો છે એ શીખવાડી શકે.
પછી 104મું છે કે ભાઈ ભાષા એ ખાલી જગ્યા છે. તો ભાષા શું છે? ભાષા એક કૌશલ્ય છે. બરાબર. તો 105મો પ્રશ્ન પછી આવે છે, બહુ એટલે બહુ મોટો પ્રશ્ન છે. 105 વાંચનના પ્રકાર અને પ્રક્રિયા યોગ્ય રીતે જોડવાનું કીધું છે. તો કે ભાઈ વાંચનના પ્રકાર, એક બાજુ વાંચનના પ્રકાર આપેલા છે અને બીજી બાજુ આપણને પ્રક્રિયા આપેલી છે. જો સૌથી પહેલા પૂર્વાનુમાન લખેલું છે, તો એમાં આપણે જવાબમાં જોઈએ પૂર્વાનુમાનનું સામે શું આપેલું છે. તો ભાઈ એની સામે વી આપેલું છે. પૂર્વાનુમાન તો કે ભાઈ વી અહીંયા લખેલું છે. શીર્ષકો અને ચિત્રના ઉપયોગ કરીને પાઠનો વિષય સમજવાનો પ્રયત્ન કરે છે. પછી શું છે? બી ની સામે આ એટલે પેલું છે, એટલે કે ભાઈ સંદર્ભ અભિગમ. તો એની સામે પેલું આપેલું છે, લેખકની રચના રીતિના આધારે લેખકની ભાવના નક્કી કરે છે. પછી ત્રીજું છે, ત્રીજાની સામે આપણને બીજું આપેલું છે, પૂર્વાપરના આધારે અર્થઘટન કરવાનું હોય તો શું? તો કે ભાઈ એમાં બીજું છે તો કે ભાઈ અપરિચિત અર્થોને પામવા માટે આપણે પાઠાંશોનો સહારો લેવો પડે છે. પછી ચોથું છે, એની સામે આપણને 5મું આપેલું છે. તો કે ભાઈ ચોથું આપેલું છે, સઘન વાંચન. તો કે ભાઈ પાઠ કે વાંચનના આધારે અંશોમાં ભાષા કઈ રીતે પ્રયોજાય છે તે આ રીતે જુએ છે. એટલે આમાં જો થોડુંક અટપટું ને અઘરું આપ્યું છે. અને ઓપ્શન ઈ છે કે ભાઈ પાઠ સંયોજનની પરખ. તો એમાં ઓપ્શન ત્રીજો છે તો કે ભાઈ શીર્ષકો અથવા તો પ્રસ્તાવના આધારે માહિતીની સંરચનાને સમજે છે. હવે આવા મોટા મોટા પ્રશ્ન આપે ત્યારે આપણે શું કરવાનું કે ભાઈ થોડુંક આપણે જોડકા જોડવામાં વાંધો આવતો હોય તો આવો એક પ્રશ્ન છે એ થોડોક સાઈડમાં મૂકી દેવાય અને બીજા આગળ ચાલુ કરી દેવાય. આની વાંહે ટાઈમ વેડફાય નહીં. બરાબર. તો આ થોડોક લાંબો ક્વેશ્ચન છે એટલા માટે. હવે જો 106 થી 114 સુધીના આપણને એક ગુજરાતીમાં મોટો એવો ફકરો આપેલો હોય છે કે ભાઈ 15 થી 20 લીટીનો ફકરો આપ્યો છે. એમાંથી આપણે આખો ફકરો વાંચવાનો અને પછી એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ દેવાના થતા હોય. તો સૌથી પહેલા આખો ફકરો છે એ વાંચી લેવાનો. હવે 106મો ક્વેશ્ચન છે તો કે ભાઈ જીવનમાં શેનું મહત્વ છે? તો ભાઈ જીવનમાં છે શેનું મહત્વ છે? તો આ પાઠના આધારે, આ ફકરાના આધારે જીવનમાં છે એ સંતોષનું મહત્વ છે. શેનું મહત્વ? સંતોષનું મહત્વ. પછી જો સંતોષ શબ્દનો સાચો સંધિ વિગ્રહ. તો કે ભાઈ સંતોષ શબ્દની સંધિ છૂટી પાડી તો શું થાય? તો કે ભાઈ સમ પ્લસ તો સ. પછી 108મો ક્વેશ્ચન છે, વર્તમાન જ ભાવિ પ્રગતિની પૃષ્ઠભૂમિ બનવાનો છે. વર્તમાન જ ભાવિ પ્રગતિની પૃષ્ઠભૂમિ બનવાનો છે. તો ભાઈ આમાં નિપાત શું છે? તો આમાં આપણને બધાને ખબર પડે. આમાં નિપાત કયો કહેવાય? જ નિપાત કહેવાય. પછી જીવનમાં શેનાથી પ્રગતિ સાધી શકાય? શેનાથી પ્રગતિ સાધી શકાય? તો કે ભાઈ વિવેકથી પ્રગતિ સાધી શકાય. પછી એમસર્નના વિધાનમાં શેનું મૂલ્ય સમજાવાયું છે? તો કે ભાઈ તકનું મૂલ્ય સમજાવાયું છે. 110મો ક્વેશ્ચન. પછી છે આપણે 111મો ક્વેશ્ચન, નક્કર સિદ્ધિ ક્યારે પ્રાપ્ત ન થાય? તો કે ભાઈ લોભ લાગે ને ત્યારે નક્કર સિદ્ધિ પ્રાપ્ત થાય નહીં. 112મો ક્વેશ્ચન, ધ્યેયનો ઉત્તમ માર્ગ કયો કહેવાય? ધ્યેયનો ઉત્તમ માર્ગ કયો કહેવાય? તો કે ભાઈ કર્તવ્ય. ધ્યેયનો ઉત્તમ માર્ગ કયો કહેવાય? કર્તવ્ય. પછી 113મું છે, જીવન જીવવાની સાચી રીત કઈ છે? જીવન જીવવાની સાચી રીત કઈ? કે ભાઈ પોતાના કામમાં ખોવાઈ જવું, પોતાનું કામ સારી રીતે કરી એને શું કહેવાય? જીવન જીવવાની સાચી રીત. અને 114મું છે, કુદરત કરકસર કરનાર માતા જેવી છે. આ વિધાન છે એમાં અલંકાર કયો છે? તો ભાઈ આમાં ઉપમા આપે છે. કોની ઉપમા આપે છે? તો કે ભાઈ કુદરતની ઉપમા આપે છે, માતાની ઉપમા આપે છે. બરાબર. તો આ રીતે ઉપમા અલંકાર છે. હવે 115 થી 120 છેલ્લા 6 ક્વેશ્ચન. અને એમાં શું આપણને હોય? તો કે ભાઈ એક કાવ્ય પંક્તિ આપેલી હોય એમાંથી આપણે ગોતીને આપણે જવાબ લખવાના હોય. આ કાવ્ય પંક્તિ નાની હોય પણ થોડીક અટપટી હોય, એમાંથી આપણે જવાબ ગોતવાના હોય છે. હવે જો 115મો ક્વેશ્ચન છે, લોકો કોને બજારો કહે છે? તો કે ભાઈ લોકો નાની શેરીઓને બજારો કહે છે. આ પંક્તિ પ્રમાણે આપણે કહેવાનું છે. પછી 116મો ક્વેશ્ચન છે, સમથળ. સમથળ એટલે શું થાય? સમથળ શબ્દનો અર્થ શું થાય?
તો કે ભાઈ સરખી સપાટી વાળું, આપણે કહીએ ને સમથળ એટલે કે સરખી સપાટી. પછી 117મું છે મકાનના બરણામાં કેવી રીતે પ્રવેશવું પડે છે. તો કે ભાઈ નીચે નમીને પ્રવેશવું પડે છે. જો અહીંયા આપણને આપેલું છે એવી રીતે. પછી 118મું છે ગાયો અને ભેંસો ક્યાં છે. તો કે ભાઈ ગાયો અને ભેંસો ફળિયામાં છે, પંક્તિ પ્રમાણે. પછી 119મું છે ગ્રામજનો કેવા છે. તો કે ભાઈ ભાવપૂર્ણ અને ભોળા છે ગ્રામજનો. અને 120મું છે કવિને જિંદગી કેવી લાગે છે. તો કે ભાઈ કવિને જિંદગી છે એ પ્રભુના વરદાન જેવી લાગે છે. તો આ આપણા 91 થી 120 સુધીના આપણા ક્વેશ્ચન હતા કે ભાઈ સીટેટ આપણને ઓગસ્ટ 2023માં આપણને પૂછાણા હતા ગુજરાતીના પેપરમાં, પેપર 1માં. બરાબર. તો આવી રીતે ઘણા બધા થોડાક અટપટા પ્રશ્ન હોય છે. તો અટપટા પ્રશ્ન છે એ તમે સારી રીતે તમે સોલ્વ કરી શકો. તમે સીટેટની હમણાં જુલાઈમાં પરીક્ષા આવે છે તો એમાં તમે સારી રીતે તમે આગળ વધો, સારા માર્ક આવે, સારા પાસ થાવ એવી આપણી પ્રાર્થના છે. તો હવે અહીંયા આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આવા નવા તમારે સીટેટના વિડીયો જોવો હોય તો આપણને કોમેન્ટ કરી દેજો કે ભાઈ હા અમારે ગુજરાતીના જોવાને અને સીડીપી અને પર્યાવરણના એટલે કે ભાઈ ઈવીએસના પણ જોવા છે તો એવા પણ વિડીયો આપણે મૂકીશું. બરાબર. તો હવે વિડીયો અહીં સુધી જોયો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમારા આપણા જે શિક્ષક મિત્રો હોય કે ભાઈ જે સીટેટની તૈયારી કરતા હોય એને આવા વિડીયો શેર કરી દેજો. બાકી આપણે મળીએ આવા જ કંઈક સીટેટના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ.